નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. શ્રીમતી એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાવોલ ખાતે સ્વર્ગસ્થ રામજી દાદાની 7મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. શ્રીમતી એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાવોલના આદ્ય સ્થાપક અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત સ્વર્ગસ્થ રામજી દાદાની 7મી પુણ્યતિથિ નિમિત્તે શાળાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ડી.કે. ચૌધરી સાહેબે સ્વર્ગસ્થ રામજી દાદાના સ્મરણોને યાદ કર્યા હતા. તેમને કરેલ સામાજિક કાર્યની માહિતી વિદ્યાર્થીઓને આપી. આ કાર્યક્રમ સંસ્થા પ્રમુખ શ્રી હિતેશભાઈ ચૌધરી સાહેબ, લાલજીભાઈ ચૌધરી સાહેબ, ભીમજી કાકા મૈત્રી, શ્રી રામજી કાકા વાલજીભાઈ અને ગામના સરપંચશ્રીએ હાજરી આપી હતી. ત્યારબાદ ટ્રસ્ટી મંડળે તમામ સ્ટાફનું બુક અને પેન આપી સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ટ્રસ્ટી મંડળ, સ્ટાફ, મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો રામજી દાદાને યાદ કરી 2 મિનિટનું મૌન પાળી અને પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વર્ગસ્થ રામજી દાદાના પરિવાર દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના પરિવાર તરફથી માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું અને ગામમાં નાના છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ પરિવારે તિથિ ભોજન અને છોડનું વિતરણ કરવા બદલ રામજી દાદાના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ગોવિંદભાઈ ડાવોલ સાથે તારણ ન્યૂઝ.